સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રીરાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ પારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષીપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા પુનીતએ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરનમી દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પુરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કુપાઉદેવે એક પાઠમાં વાત કરી છે 609માં કે સર્વ જીન આગમમાં કહેલા વચનો માત્ર અસંગપણામાં જ સમાય છે. નાનામાં નાની ક્રિયા એક પરમાણુથી માંડીને શૈલેષીકરણ સુધીની અને મેશોન્મેશથી માંડી શૈલેષી અવસ્થા અને એક પરમાણુથી માંડીને 14 રાધલોકની બધી ક્રિયાઓ ફક્ત અસંગ થવા માટે કહી છે. પણ હવે અહીંયા માર્મિક ભેદી વાત છે આપણા જેવા પ્રારંભિક દશાવાળા જીવોને તો ખાસ કે સર્વભાવથી અસંગપણું થવું એ સર્વથી દુષ્કર વાત છે અને નિરાશ્રયપણે સિદ્ધ થવું તે અત્યંત દુષ્કર છે. ક્વચિત કોક જીવ પૂર્વનો આરાધક હોય તો એને સીધું અસંગપણું પ્રાપ્ત થાય. એમ વિચારી તીર્થંકરે અનંત જ્ઞાનીઓએ અનંત સત્પુરુષોએ જૈન અને જૈનેતર સંપ્રદાયમાં સત્સંગને તેનો આધાર કયો છે અને એ જ સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. આમ તો આ વાત કુપાદેવે 609માં કરી છે 6ઠ્ઠી કોલમમાં. તો આ સત્સંગનું આટલું બધું મહાત્મ્ય તો આપણે તો વર્ષોથી સત્સંગ ભક્તિ કરીએ જ છીએ બધા. તમે કહો હું સત્સંગ ભક્તિ કરું છું, હું કહું હું સત્સંગ ભક્તિ કરું છું, બધા કહે છે. તો ફળ દેખાતું કેમ નથી? તો સત્સંગ એટલે શું? એટલે આપણે મોક્ષમાળાનો પાઠ લઈએ, શિક્ષાપાઠ 24મો સત્સંગ. એટલે ખરેખર આપણે સત્સંગ, સતનો સંગ થાય છે કે સત્સંગના નામે આપણે કુસંગ સેવી રહ્યા છીએ. પછી એ મંદિર હોય, આશ્રમ હોય, પાલિતાણા સમજશિખર હોય, ભલે ને અષ્ટાપદ હોય, ભલે ને પોષદમાં બેઠો હોય, ભલે ને 24 ઉપવાસ હોય ત્રીજો, ભલે ને દાન આપતો હોય, ખરેખર એ સત્સંગ છે. શિક્ષાપાઠ 24 સત્સંગ મોક્ષમાળાનો પાઠ છે, પાના નંબર 75 ઉપર. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. મૂળભૂત કોઈ પણ સુખ જોતું હોય, વ્યવહારિક કે પરમાર્થિક, આગળ કેમ વ્યવહારિક પણ આગળ આવશે હમણાં, એનું મૂળ સત્સંગ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. પુણ્ય ઢગલા છે, પુણ્ય ઢગલા છે. મંદ કશાએ અધ્યાત્મની ક્રિયા થાય એટલે શુદ્ધમાં તો જેવું હોય નહીં, પણ અશુભમાં અટકી જાય જાતા, શુભ પુણ્ય બંધાય અને એ પુણ્યના ઉદયમાં વ્યવહારિક સુખ તો એને મળવાનું જ છે, વાંછિત સિદ્ધિ તો થશે જ. સાથે એ ખરેખર જો સત્સંગ હશે તો એને શાશ્વત સિદ્ધિ પણ મળશે. એટલે કહે છે કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. અને સામાન્ય રીતે આપણે સત્સંગ ભક્તિની વાત કરતા હોઈએ એટલે ઓન પેપર થિયરીમાં તો કહેવા માટે તો એમ જ હોય કે હું આત્માર્થે કરું છું, હું મોક્ષે જવા માટે કરું છું, હું સંસારથી છૂટવા માટે કરું છું. ભલે આપણી ક્રિયા બધી મંદિરમાં પણ બંધાવવાની જ હોય, પણ વાંછિત મનમાં એમ ઊંડે ઊંડે તો છે, વચ્ચે ઓછે અંશે કે હું છૂટવા માટે કરવું છે આ મારે. અને એ છૂટવાનું મુક્તિ તો સર્વધર્મમાં શ્રેષ્ઠ જ કહી છે. કુપાળદેવે લખ્યું છે ને ભાવનાબોધના શરૂઆતમાં, ખરું સુખ શેમાં છે કે બધા ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.
એટલે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સહેલામાં સહેલું, પહેલામાં પહેલું અને છેલ્લામાં છેલ્લું આ કાળમાં તો સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતા અધોગતિમય મહાપાપો કરાવે છે. એટલે 1 કરોડ વર્ષનો કુસંગ કર્યો હોય પણ એ સરખાવાય કેવી રીતે? કેમ કે ક્વોલિટી જ અલગ થઈ ગઈ ને, એની જાત જ અલગ થઈ ગઈ. કુસંગથી 1 ઘડીનો કુસંગ કરે તો પાપ બંધાય, તો 1 કરોડ વર્ષનો કુસંગ કર્યો હોય એમાં પાપનો જ ઢગલો થયો ને, એટલે અધોગતિએ લઈ જાય. અને આ બાજુ 1 ઘડી સત્સંગ કર્યો હોય તો જીવને છૂટવાનું કારણ બને. 1 ઘડી આધી ઘડી આદિ મેં પુની આદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. સત્સંગમાં કઈ એવી વાત થતી હોય, પર્યુષણ જેવા દિવસો ચાલે છે એમાં કઈ એવી પ્રાયશ્ચિતની, આલોચનાની, પ્રતિક્રમણની વાત થતી હોય અને કશાય છોડવાની, વિષય છોડવાની વાત થતી હોય ને એનો ઉપયોગ એમાં જાય અને એને અંતઃકરણપૂર્વક શેરડો પડે કે મેં આ કર્યું છે, પ્રાયશ્ચિત થઈ જાય. તો શાસ્ત્રમાં તો વાત છે કે આ સત્સંગમાં આવી વાત થતી હોય અને જીવ ઉપયોગપૂર્વક ફક્ત શ્રવણ કરતો હોય, હજી આચરણ નથી કર્યું, અને એને ખરેખર ભાવ આવે કે મેં આ કર્યું, તો 70 ક્રોડાકોટી સાગરોપમનું મોહનીય કર્મનો બંધ તૂટી જાય. 70 ક્રોડાકોટી સાગરોપમનો બંધ મોહનીનો બેઠા બેઠા વિચારથી ખાલી સત્સંગમાં તૂટી શકે. વેદનીયનો કર્મ એટલું લાંબુ નથી, ખાલી 33 ક્રોડાકોટી સાગરોપમ છે ઉત્કૃષ્ટ, પણ એ જો અબાધા કાળમાં હોય તો ઠીક છે, નહીં તો ભોગવે જ છૂટકો છે. તો મોહનીય એના કરતાં ડબલ કરતાં વધારે છે અવધિ, 70 ક્રોડાકોટી સાગરોપમ. પણ એ વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ, સ્પર્શ ન થઈ જાય ને સંકિતની કે મેં આ કર્યું. પૂર્વ કર્મના યોગે ભલે કશાય નીકળી ન જાય, સ્વંજલન કશાય થાય, ભડકો થઈ, પણ પછી એને સંસાર પ્રોપોગેટ ચાલ્યા ન કરે, આગળ સીમિત થઈ જાય. સત્સંગનું આ બળ છે. એટલે કહે છે કે સત્સંગની 1 ઘડી જે લાભ દે છે, ખાલી 1 ઘડી ગયો હોય, મોટો દિવસ છે સમજીને ગયો હોય, અને સત્પુરુષનું યોગબળ હોય, સત્પુરુષની વાણીનું યોગબળ હોય, અને એવા 5 સમવાયકરણ ભેગા થાય, મંદ કશાયનો ઉદય હોય ત્યારે તિરાડ પડી જાય. અને શાસ્ત્રમાં ઘણા દાખલા આવે છે ને એવા. 14 વર્ષ વેશ્યા સાથે રહ્યા હોય, સ્થૂળીભદ્ર, દોરડા ઉપર નાચતા હોય, ઇલાયચી કુમાર. અરે લગ્નની ચોરીમાં ફરતા ફરતા કેવળ જ્ઞાન થાય છે. એટલે આવા બધા દાખલા હોય છે. એટલે અધોગતિમય પાપો જે કુસંગ કરાવે છે કોટ્યાવધિનું, એના સામે આ 1 ઘડી સત્સંગ જે લાભ દે છે એ અવર્ણનીય છે, અનુપમેય છે. એટલે કહે છે સત્સંગનો સામાન્ય અર્થ શું? તો પછી તો આપણે આટલા વર્ષથી કરીએ છીએ. આપણે કંઈ થોડા કેજી બાળ મંદિરના વિદ્યાર્થી છીએ, 5, 10, 15, 30 વર્ષથી સત્સંગ કરીએ છીએ. તો એનું ફળ કેટલું મળવું જોઈએ જો સત્સંગનું આ મહાત્મ્ય જ્ઞાનીઓએ ગાયું હોય તો. સત્સંગનો સામાન્ય અર્થ એટલો છે કે ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. ધીરે ધીરે પછી એને અસર કુસંગની ચડવા માંડે અને સદાચાર જે હોય સામાન્ય એ પણ વયા જાય. આત્માર્થ તો બહુ દૂર રહ્યો, સારી રીતભાતે વયા જાય, બોલવા ચાલવાની, ખાવા પીવાની, કુસંગને લીધે. અને જીવ એને અજાણ અવસ્થામાં જ નીચે જાતો જાય અધોગતિમાં. એટલે કહે છે કુસંગથી સહવાસ આત્મરોગ વધે છે. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે. સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક છે. આપણે જેને રાચી માચીને ભોગવીએ છીએ, આપણે આપણી બધી જ ક્રિયા સંસારને રિપેર કરવાની હોય છે, આ જેલને રિપેર કરવાની હોય છે. કુપાલદેવ લખે છે સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. 1000 પત્રમાં કુપાલદેવે ક્યાંય સંસાર પોષવાની વાત કરી નથી.
ગૃહસ્થ અવસ્થામાં બાહ્યથી હતા છતાંય સંસાર નથી પોષ્યો તો સર્વસંગ પરિત્યાગ કરે કે નિવૃત્તિ લઈ લે, સંન્યાસી થઈ જાય, બાવાજી થઈ જાય, ગુરુજી થઈ જાય, જંગલમાં રહે, પછી એ વ્યવહારની વાત કરે ક્યારે? સંસારનું એક પણ કામ એ કરે, કરાવડાવે કે કરતા પ્રત્યે અનુમોદન આપે પછી બધું બાકીનું દેહનું. જે આખી દુનિયાના બધા જ લોકો અને લગભગ પ્રાય બધા જૈન સિવાયના સાચા વિતરાગના મૂળ માર્ગ સિવાયના ધર્મો સંસારને લીલો રાખવાનું જ વાત કરે છે, દેહનું જ બધું. મોતિયા ઉતરાવો અને લોહીના બાટલા ચડાવો. ના નથી એકાંતે, પણ અહીંયા કઈ વાત છે? અહીંયા તો ફક્ત કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. હવે જે નિવૃત્ત થઈ ગયો છે, જેણે હવે ભેગ ધર્યો છે અને જે હવે અધ્યાત્મમાં છૂટવાની જ વાત કરવાનો છે, એને પાછો સંસારને લીલા રાખવાની વાત હોય, પાછું ફરી ફરીને એ જ આવી જાય. અને કુપોલદો કહે છે આ એક પ્રકારનો સંગ છે, સંસાર અનંત કુસંગરૂપ છે. પછી જૈન સાધુ તો દીક્ષા લે કે સંન્યાસી પણ જૈનેતરમાં, એ સાધુનું કુળ અને નદીનું મૂળ પછી પૂછાય નહીં. એ વેશ બદલે, નામ બદલે, ગામ છોડ્યું, પછી ઓળખાણ કઈ સાધુની? પછી ખાલી એક જ ઓળખાણ કઈ? ત્યાગ વૈરાગ એનો કેટલો છે, બસ એનાથી ઓળખાય કે એનો ત્યાગ વૈરાગ કેટલો છે, આ એની ઓળખાણ. પછી આ અમારા સંસારી માસી ને, આ અમારા સંસારી કાકા ને, આ અમારા સંસારી બાપા, આ છે જ નહીં નિર્ગંથની વાતમાં. એટલે સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવાગ્ય છે. કુપોલદેવ તો આખું પાઠ લખ્યો છે 103મો કે કુટુંબરૂપી કાજલની કોટડીમાં રહેવાથી સંસાર વધવાનો જ છે. ગમે તેટલું એમાં સુધારો કરવા જાય, આપણે સાવચેતીથી રહીએ, પણ કાજલ કી કોટડી મેં એક ही રેખ લગે ही લગે, કાળો ડાઘો પડવાનો જ છે. આખો સંસાર તમને અધ્યાત્મમાં વચમાં આવવાનો જ છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. આ એક સિક્કાની બે બાજુ છે. સંસારનો વિરોધી ભાવ એમના મોક્ષ, મોક્ષનો વિરોધી ભાવ એના સંસાર. એક માનમાં બે તલવાર ઘૂસે જ નહીં. એ તો એવું મ્યાન બનાવે તો ઘૂસે, પણ અહીંયા સંસાર અને મોક્ષ એ બે વિરોધાભાસી વાત છે. એટલે સંસાર લીલો રાખવું અને ધર્મ આરાધન કરવું એ બને જ નહીં. એટલે સંસાર એક પણ એક પ્રકારનો સંગ અને તે અનંત કુસંગરૂપ છે. સગા સંબંધી, સ્નેહી, પરિવારજન એ બધા અધ્યાત્મમાં એક રૂપે અંતરાય જ છે. સાથે ભક્તિ કરતા હોય એને નમસ્કાર, ભાગ્ય જ બને એવું, ભાગ્ય જ બને. આ કાજળની કોટડી છે કુપોલદેવ. તુલસીદાસે તો કહ્યું છે તુલસી વાહન જાઈએ જ્યાં આપનો ગામ, ભલે તુલસ્યો નામ. વ્યવહાર આવીને ઊભો જ રહી જાય. એટલે કહે છે સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક છે, તે ત્યાગવાગ્ય છે. અનંત જ્ઞાનીઓ, કુપોલદેવ લખે છે જન્મથી જેને 3 જ્ઞાન હતા, મતિ, શ્રુત ને અવધિ, તીર્થંકર ભગવાન, અને હજારો વર્ષના મુનિઓને ન હોય એવો ત્યાગ વૈરાગ ગૃહસ્થવાસમાં વર્ધમાન કુમારને હતો, મહાવીર સ્વામીને. તો પણ સર્વસંગ પરિત્યાગ, સંસારનો ત્યાગ જ શ્રેષ્ઠ ગણ્યો છે. એ જ રસ્તો છે છૂટવાનો, એ જ રસ્તો છે છૂટવાનો. એટલે કહે છે ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. સત એટલે આત્મા. જ્યાં આત્માનો સંગ ન હોય, જ્યાં આત્મા મેળવવાની વાત ન હોય, એ બધું પ્રમાદના ખાતામાં આવે. 18 કલાક મહેનત કરીને, મજૂરી કરીને પૈસા કમાતો હોય, આજીવિકા રળતો હોય, એ પણ એના કર્મનું ફળ છે. અધ્યાત્મમાં એ પ્રમાદના ખાતામાં આવે. આત્માર્થ છોડીને જે કાંઈ કર્યું એ બધું પ્રમાદના ખાતામાં. ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ. એના વિષય કશાય ઓછા થાય, એની વાસના ઓછી થાય, આ સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી.
કૃપાળુદેવે તો બોધ વચનમાં કહ્યું છે એક વચનમાં કે જે પૌદ્ગલિક વાતો કરે તમારી સાથે એવા મિત્રોનો ત્વરાથી ત્યાગ કરો, અને ત્યાગ ન કરી શકાય તો પરિચય ઓછો કરો, અને જો અવસર મળે તો તેને પણ બોધ આપો. પૌદ્ગલિક વાતો કરતા હોય એવા મિત્રો એને છોડો. એ મિત્રો નથી, એ દુશ્મન છે. કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે 304માં, વ્યવહારિક વાત પર અમને કંટાળો આવે છે, અમને કરવી નહીં વાત. લિખિતનમાં દંડવત લખે, છોરું દંડવત લખે, આજ્ઞાકિત રાયચંદ લખે, પણ વ્યવહારિક વાત કરવાની ના પાડે છે, સાંસારિક વાત કરવાની ના પાડે છે. મોટા બેન એવી ચતુર્ભુજ બેચર, જેને કૃપાળુદેવ એમ કહે છે 27મા પત્રમાં કે તમે મારા શિષ્યોનામાં અગ્રેસર સ્થાન ભોગવશો. જેમાં લખ્યું છે ને કે હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, મહાવીરનો મૂળ માર્ગ મારે ફેલાવવો છે, જુઓ તો ખરા જગતને કેવી સ્થિતિમાં મૂકીએ. એ પત્રમાં એમને અગ્રેસર શિષ્ય કરવા માટે બધું જ કહી દે છે. પછી ખબર પડી કે એને ખાસ અધ્યાત્મમાં રસ નથી, એટલે 202માં પત્રમાં કૃપાળુદેવ એને કહે છે, એટલે ચતુર્ભુજ બેચરે લખ્યું હશે, મોટા બનાવી એટલે લખ્યું છે કે હમણાં રાયચંદભાઈ કે ખોટું લાગ્યું છે, તમે પત્ર કંઈ લખતા નથી, હમણાં કાગળ પત્ર નથી. કૃપાળુદેવ કહે છે જે મિથ્યા છે તે વાટે સંબંધ વધારવા ઈચ્છા નથી. સંસારી સંબંધ અનંતવાર થયા છે, અને જે મિથ્યા છે તે વાટે સંસાર વધારવો નથી અમારે, એટલે પત્ર નથી લખતો. ખોટું કંઈ નથી લાગ્યું, કંઈ સાચું, બધું ખોટું જ છે. તો ખોટું શું લાગે, બધું ખોટું જ છે. તો ખોટામાં ખોટું, જૂઠમાં જૂઠ બીજું. એટલે સંસાર આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. આ સંબંધ પૌદ્ગલિક વાતો કરતા હોય આ મિત્રોને ત્વરાથી છોડો. એ મિત્રો છે જ નહીં, એ દુશ્મન છે. એના ભલે ભાવ નથી તમારું બગાડવાના, પણ એ બિચારો પોતાનું બગાડે છે તો તમારું તો બગાડે જ ને. જે પોતાનું બગાડી અને સુધારું છું એમ ગણે એ દયાભાવે તમારું સુધારવા જાય, પણ પોતાનું બગાડે છે, તમારું બગાડે છે. એટલે પૌદ્ગલિક વાતો કરે એવા મિત્રોને ત્યજવાની કૃપાળુદેવની સલાહ છે. બોધ વચનમાં વાક્ય છે, વચનામૃત 5માં. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એટલે આત્માની વાત હોય બધી એ જ વાંચ્યા કરે, ભલે ઓછું સમજાય, પણ ઓછું સમજાય છે એટલે વધારે સમજવાની ઈચ્છા એ ગમે ત્યાં બેસી જાય તો બ્રહ્મચારી કહે છે હસી એ વયું જશે તારું. કાનમાં કંઈક એવું નાખી દેશે ને ઝેર, પ્રભુજી કહેતા એવું ગરોળું ઘાલી દેશે કાનમાં કે તમારી થોડી ઘણી શ્રદ્ધા થઈ હશે કૃપાળુદેવની એ કાઢી નાખશે. પછી સંપ્રદાયનું કુળ ધર્મનું ભૂત લગાડી દેશે પછી, અને કાતું પીંજું કપાસ કરી નાખશે. હોય એ બધું વયું જશે. એટલે કહે છે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. સત્પુરુષનો સમાગમ એ પણ સત્સંગ છે. આ તો પરમ સત્સંગ બલિયારી છે. જેને સત્પુરુષ મળે એને તો બલિયારી છે, પરમ સત્સંગ. પછી તો કંઈ કરવાનું જ નથી, એ જે કે એમ કેટલું સહેલું થઈ જાય. પછી તો સંકલ્પ વિકલ્પ, આ કરું આ ન કરું, પછી વાત જ ક્યાં રહી. આજ્ઞા ગુરુનામ અવિચારણીય, પછી તો મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, અને પછી એની કૃપા થાય તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પછી તો મોક્ષ જ મળી ગયો ને. ગુરુ મળ્યા, ઓળખ્યો અને એની આજ્ઞામાં રહ્યો એટલે એ રાજી થાય. એ રાજીપાનું ફળ મોક્ષ છે સામેવાળા જીવનું. દેવવંદનમાં આવે છે ને, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પછી કૃપા એ જ મોક્ષ છે. એટલે સત્પુરુષનો સમાગમ એ તો સત્સંગ છે જ, પરમ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને સત્પુરુષનો સમાગમ આ ટાળી નાખે, મલિનતા અને શુદ્ધતા આપે છે. કચરો બધો સહેજે સહેજે નીકળી જાય સત્સંગમાં. બીજા બધા સદાચારમાં હોય, આપણા કરતાં આગળ હોય, એટલે ઓછા પુરુષાર્થે અલ્પકાળમાં સહેજે સહેજે વિષય કશે મંદ પડી જાય, જેનાથી હંમેશનો પરિચય રહી. હવે આ એક આખું સૈદ્ધાંતિક વાક્ય કૃપાળુદેવ લખે છે જે આપણે બધાને ખાસ ઊંડા ઉતરીને વિચારવા જેવું છે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ
ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. આ વાક્ય તો બધા મંદિરમાં, બધા આશ્રમના દરવાજા આગળ, બધી ધાર્મિક સંસ્થાઓમાં કોતરી રાખવા જેવું છે. આ કોઈ સંપ્રદાયનું વાક્ય છે જ નહીં. આમાં જાતિ વેશનો સંપ્રદાયનો ભેદ જ નથી. ફરીવાર, જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. હવે એક પછી એક આપણે લઈએ. આમાં પર્યુષણના દિવસ છે, દિવાળીના દિવસ છે, કાર્તિકી પૂનમ છે, ચૈત્રવદ પાંચમ છે, ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક છે. કે મંદિરને કે આશ્રમને 1 વર્ષ, 10 વર્ષ, પ્લેટિનમ જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી કે 100 વર્ષ પૂરા થયા છે. શું કરીએ છીએ આપણે? આવે છે જો રાગ રંગ ગાન તાન. ગાન તાન કુપોદો શું લખ્યું? ગાયન એ વિલાપ તુલ્ય છે. આપણે ધર્મ કરણી કરીએ છીએ, આપણે ધર્મમાં અનુમોદન આપીએ છીએ, આપણે જ્ઞાની અને જ્ઞાની જે સ્થળે વિચર્યા હોય એ સ્થળનો અહોભાવ બતાવવા માટે આ રંગ રાગ કરીએ. સત્સંગ છે કે કુસંગ છે? આ તો કુપાલદેવ 16મા વર્ષે આ પાઠ લખ્યો છે. એમણે લખ્યું છે ગાયન એ વિલાપ તુલ્ય છે. આવો જ પ્રસંગ આનાથી વધારે અનુભવમાં આવે એવો અગાસમાં બનેલો. પ્રભુશ્રીજીના વખતે ભક્તિ ચાલતી હતી અને 20 દુહા ગવાતા હતા. એટલે જૈનેતર બધા આવે, લુહાર, સુતાર, કણબી, કોળી, બધાને છૂટ હતી. એક તંબુરો લઈને આવ્યા ભગત અને તંબુરાનો તાર ખેંચવા માંડ્યા. બરોબર અવાજ આવે એટલે 20 દુહામાં હારે લલકારવા માટે. એટલે પ્રભુશ્રીજી કહે છે એ બાજુમાં મૂકી દે, અહીંયા સાદું, તંબુરો બંબુરો નહીં, ગાયન નહીં જોઈએ. આપણે ગાવાનું છે કે વિચારવાનું છે? આત્મસિદ્ધિમાં તો કુપાલદેવ 14 વખત વિચાર 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 શબ્દ વાપર્યો છે. કર વિચાર તો પામ 117મી ગાથામાં. બહુ પુણ્ય કરે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરો. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. આખો માર્ગ વિચાર ઉપર છે અને વિચારની નિર્મળતાએ કરી જીવ પાછો વળે, કુપાલદેવ લખ્યું છે. તો તે ક્ષણે તેનો આત્માનો ઉપયોગ સ્થિર થાય છે. ગાવું શું? રંગ રાગ ગાન તાન. અરે મોહનલાલજી મુનિ, પ્રભુશ્રીજીની આયાતીની વાત છે આ. અગાસ આશ્રમમાં મોહનલાલજી મુનિ બહેનો, બધી જે બ્રહ્મચારી બહેનો હતી એ અલગ રહેતી હોય બધી, એકવાર અપૂરો અવસર ગાતી હતી સરસ રાગે. આમે ભાઈઓ કરતાં બહેનોનો રાગ કર્ણપ્રિય હોય. ભક્તિ જ કરતી હતી બધી. પ્રભુશ્રી મોહનલાલજી મહારાજ ત્યાંથી નીકળ્યા, સાંભળવા ઊભા રહી ગયા. આ બાજુ પ્રભુશ્રી ઘંટ પીડ્યો છે, પ્રભુશ્રીજીએ ભક્તિ શરૂ કરી દીધી અને વાંચન શરૂ કરી દીધું. ચાલુ એ પૂરું થયું અપૂરો અવસર, પછી મોહનલાલજી મહારાજ આવ્યા. એટલે પ્રભુશ્રીજી પૂછે છે, મોહનલાલ મોડો કેમ આવ્યો? એ પણ સરળ. પ્રભુશ્રીજીને કહે છે, બહેનો સારા રાગમાં અપૂરો અવસર ગાતી હતી, હું સાંભળવા ઊભો રહેલો. એટલે શું સાંભળવા ઊભા રહેલા? પ્રભુશ્રી સમજી ગયા કે આ રાગ હતો સારો એટલે ઊભા રહેલા, અપૂરો અવસરના શબ્દો પકડવા માટે નહીં. હવે જ્યાં સુધી જીવ ત્યાં સુધી કોઈ પણ બહેનો ગાતી હોય ત્યારે જવાનું નહીં, ના પડી હતી. ભર સભામાં પ્રભુશ્રીજીએ મોહનલાલ મુનિને કહ્યું કે બહેનો ગાતી હોય ત્યારે ઊભું રહેવાનું નહીં, જવાનું નહીં એ દિશા તરફ. આપણે શું કરીએ છીએ સત્સંગમાં, મોટા દિવસોમાં? રંગ રાગ ગાન તાન સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય. ઇન્દ્રિયો બહેકે, ગરિષ્ઠ, મધુરા, ચીકણા, 5 ઇન્દ્રિયો બહેકી જાય. પછી આપણે પાસે ગોખલી જોઈએ એટલે બોલીએ સ્વાદનો ત્યાગ એ આહારના ત્યાગ બરોબર છે. તો બ્રહ્મચારીએ કહ્યું જ છે ને, તારા માટે કે ત્યાં અલગ રસોઈ નથી કરાવડાવવાની. પણ દાળમાં બહુ સ્વાદ આવતો હોય તો બ્રહ્મચારી કે પાણી નાખી દેવું. અને એટલે હિંમત ન ચાલતી હોય તો કોળીઓ લીધા પછી પાણીનો ઘૂંટડો લઈ લેવો, એટલે ગળી જાય સ્વાદ. ખોરાક તો ગળવાનો જ છે, સાથે સ્વાદે ગળી જાય. ત્યારે આ બધું ભૂલાઈ જાય છે. આપણે હોંશે હોંશે બોલીએ ખરા, સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. ક્યારે બોલીએ આપણે? ઉપવાસ ન કરવો હોય ત્યારે. ત્યારે આપણે એમ બોલીએ કે સ્વાદનો ત્યાગ એટલે ઉપવાસ એટલે સ્વાદ ન કરીએ જ ને, હું ક્યાં સ્વાદ કરું છું. પણ પેટ ભરેલું હોય,
3 બરફીના બટકા ખાધા હોય પછી ક્યાં સ્વાદના ત્યાગની વાત આવી? પેટ ભરેલું હોય ત્યારે. એટલે જ્યારે ઉપવાસ કે આવી તપશ્ચર્યા ન કરવી હોય ત્યારે આ વચન લાવે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. અને જ્યારે આવા ફંક્શન હોય ત્યારે એમ કે આપણે અનુમોદન અર્થે વરઘોડામાં તો જવું જ પડશે. તો એ દિવસે 24 ઉપવાસ કરે તો જ્ઞાની રાજી થાય કે નારાજ થઈ જાય? પ્રભુથી જે કહેલું કે અમારો દેહ પડે ને ત્યારે એક તહેવાર વધશે, અને એ દિવસે જે આત્મસિદ્ધિ કરી અને જમણવાર કરશે, જમશે, એને 1000 ઉપવાસનું ફળ. આ માની લઈને જમણવાર કરે. હવે એ દિવસે આત્મસિદ્ધિ કરે એકને બદલે 2 વાર, અને ખાલી ભાત ખાઈ લે, ખાલી દાળ ભાત ખાઈ લે, ખાલી રોટલી ખાઈ લે, મીઠાઈ કરી હોય ન લે, તો પ્રભુથી રાજી થાય કે નારાજ થાય? આ જીવ કોને છેતરે છે? પોતાને જ છેતરે છે ને. કુપદો લખ્યું છે 496માં, વિતરાગ જ્ઞાન સત્પુરુષને કંઈ છેતરવાપણું છે જ નહીં. વંચક યોગ પોતાને છેતરે છે. આ સત્સંગને નામે પછી પાછો એની જેવા જેને મળ્યા હોય એટલે કૃતકૃત્યતાનું વેદન થાય એને કે મેં અધ્યાત્મ કર્યો, મેં સત્સંગ કર્યો. હકીકતમાં 8 દિવસમાં એણે ગાન તાન સ્વાદિષ્ટ ભોજન સિવાય કંઈ કર્યું જ ન હોય. ચાલો દિવસમાં વધારે કરતો હતો એ, કેમ કે ઘરે તો કંઈ રોજ તો સ્વાદિષ્ટ ભોજન મળતા ન હોય. બેન્ડ વાજાને મંજીરા ઘરે તો રોજ હોય નહીં, કામે જવાનું હોય ને. આ તો 5 ઇન્દ્રિયો બહેકાવી, જીભને બહેકાવી, જીવાન્દ્રિય સ્વાદેન્દ્રિય કાબૂમાં ન રહે એટલે ઉપસ્થિન્દ્રિય કાબૂમાં ન રહે, એટલે બ્રહ્મચર્યની 9 વાડ તોડી નાખી એણે. તો આ મોટા દિવસોમાં એણે અધ્યાત્મ કર્યું કે જે થોડું ઘણું કરતો તો એ બી ગુમાવી દીધું ધર્મને નામે. એટલે કુપાવદેવે તો ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહ્યું છે 510માં કે બંધ વૃત્તિઓને ઉપશમન કરવાનું કાર્ય સતત કર્તવ્ય છે. આ જીવે અભિમાન કર્યું છે ઘણીવાર કે હું સત્સંગમાં જાઉં છું, હું ભક્તિ કરું છું. હવે આપણે પાલિતાણા જાય, સમજ શિખર જાય, આ મોટા ઉત્સવ હોય ત્યાં જાય, સાલગીરી હોય દેરાસરની, મંદિરની, આશ્રમની, વરઘોડા હોય, શોભાયાત્રા હોય, ત્યારે આપણે શું કરીએ છીએ? ભક્તિના નામે ફોટા પાડીએ, વિડીયો ઉતારીએ, નવા કપડાં પહેરીએ, સ્વાદિષ્ટ ભોજન કરીએ. અધ્યાત્મનું ગંભીર પલોઠી વાળીને ગંભીર થઈને કાંઈ અધ્યાત્મમાં ઊંડો ઉતર્યો? હું જેનું દિવસ ઉજવી રહ્યો છું એ પુરુષનું આચરણ વિચાર્યું ત્યારે? એની આજ્ઞા વિચારી, એની શિખામણ વિચારી, એનો બોધ વિચાર્યો આપણે? જ્યાં રંગ રાગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય જ ને, ગમે તેવો ક્યાં ભરપૂર 100% પ્રિય હોય જ ને. નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. તમે એ અઠવાડિયું 5 દિવસ 2 દિવસ ડુંગર ચડ્યો, શું કર્યું? કુસંગ કર્યો કે સત્સંગ કર્યો? આપણે મુમુક્ષુ છીએ, આપણે આત્માર્થી છીએ, આપણે શ્રાવક છીએ, આપણે સાધક છીએ કે આપણે હજી પહેલા ધોરણના નહીં, આપણે કેજીના નહીં, આપણે પ્રી કેજીના નહીં, આપણે પ્લે ગ્રુપમાં નહીં, હજી આપણને એડમિશન જ નથી મળ્યું અધ્યાત્મમાં. અને તો ગુંઠણની વાત કરે છે. આ કાળમાં ક્ષૈક સંકિત હોય કે નહીં એ કુપાલદેવના વચનો બેસીને વિચારે છે લાઇબ્રેરીના કાગળિયાને આધારે. 13મું ગુણસ્થાનક, મોક્ષ હોય કે નહીં આ કાળમાં? સીધું જવાય મોક્ષ કે વાય મહાવિદેય જવાય? તારી જીભ મોઢામાં રહેતી કેમ નથી શાંત? કુપાલદેવ 397માં પત્રમાં કહે છે એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. આપણને હજી પ્રી કેજીમાં પ્લે ગ્રુપમાં એડમિશન નથી મળ્યું અધ્યાત્મમાં. જો આપણે આ કરતા હોય તો હંમેશા પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. હજી મને એડમિશન જ નથી મળ્યું બાળ મંદિરમાં, પ્લે ગ્રુપમાં, અને હું 7માની ક્ષૈક સંકિતની કેટલા બોલ વિચ્છેદ છે આ કાળે મોક્ષ હોય કે નહીં આ બધું હું વિચારીશ? હું કુપાલદેવની દશામાં આપીશ? આનાથી બીજું દયાજનક પગલું કયું હોઈ શકે? આ કેવી સ્થિતિ છે આપણી? અને એ પણ પાછું આપણે ક્યાં કરીએ? ધર્મના સ્થળે વચનામૃત હાથમાં લઈને, મંદિરમાં, વાંચનમાં, સ્વાધ્યાયમાં, મુમુક્ષુ થઈને, ગુરુજી થઈને, ઉપદેશક થઈને શું કરીએ છીએ આપણે? બોલીએ, લખીએ આ બધું. આનું ફળ શું આવશે? આ કયા કર્મનો પ્રકાર હોય?
આ અનંત અનુબંધીનો પ્રકાર નથી લાગતો? આના માટે ક્યાં સંસ્કૃત શીખવાની જરૂર છે, ક્યાં અર્ધમાદી શીખવાની જરૂર છે, ક્યાં પ્રાકૃત શીખવાની જરૂર છે, કાશી જવાની જરૂર છે આ સમજવા માટે? આ ગોપાલદેવને હું માનું છું, ગોપાલદેવ આ કહ્યું છે કે આ સત્સંગ છે, તો હું આત્માર્થી, હું મુમુક્ષુ છું, મારી દશા ગુણઠાણા માપવાની છે. શું કરીએ છીએ આપણે? તેરી જૂતી તેરે સિર પે, જેનું ખાય એને જ ખોદીએ છીએ. આનું ફળ શું મળશે? પોતાના પગ ઉપર કુહાડી મારે જ. ઓલો મૂર્ખ કઠિયારો હોય છે ને, બાવળના ઝાડ ઉપર ચડ્યો છે ને ડાળી ઉપર બેસીને કરવતથી ડાળી જ કાપે છે. ગોપાલદેવ ત્રિભુવનને કહે છે, આવા જીવોને અમારા વિશે કાંઈ કહેતા નહીં, અનાયાસે ભવિષ્યમાં કદાચ મળશે મંદકશાનો ઉદય છે ત્યારે, તો એનું કલ્યાણ સંભવ હશે તો સંભવશે. ઉલટા તો આશા જ ન કરે છે જીવ. અને આવું કરે છે, કરાવડાવે છે, કરતા હોય એને અનુમોદન આપે છે. કેવું વેધક છે આ! આપણને લાગે આ સામાન્ય પાઠ છે, આ અધ્યાત્મનો પાયો છે. અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી ઇમારત કેમ ચણાશે સત્સંગની? સત એટલે આત્મા. હજી મૂળમાં જ ભૂલ છે, ત્યાં મૂળમાં જ ભૂલ છે આપણે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન પણ અમૂલ્ય લાભ આપે છે. ખરેખર એ સત્સંગ હોય તો એક વચન, અરે એક શબ્દ કાને પડે તો એ અમૂલ્ય લાભ આપે. કેટલી વાર છે વાત આવે છે ને રોહિણીયા ચોરની. એને તો એના પિતા લોકોરે કહી જ દીધેલું કે મહાવીર નામના એક બાવા પધાર્યા છે આ ગામમાં, ધ્યાન રાખજે એનો એકોય શબ્દ કાનમાં ન પડે, નહીં તો સંસાર ઉપરથી વૈરાગ આવી જાય છે. અને આ તો અઠંગ ચોર, નંબર 1 અવ્વલ નંબરનો ચોર. અને કે કદાચ તારે એ રસ્તે જવાનું જ નહીં, કદાચ જવું પડે, કાનમાં આંગળી નાખી દેવાની. રોહિણીયા ચોર વિચારે છે બાપાની આજ્ઞા, લોખુર ચોર એના બાપા નીકળે છે. જોગાનું જોગ બનવા યોગ બને છે, એનું ભવિતવ્યતા જ ભલું થવાનું હશે તો પગમાં કાંટો વાગે છે. એટલે કાંટો કાઢવા માટે કાનમાંથી ખીલ્લી હાથ આંગળી નાખી, તરત જ નાખી દીધી, એમાં સંભળાઈ ગયું. દેવ લોકોને પડછાયો પડે નહીં, દેવની આંખના મટકું થાય નહીં પાપણ. પકડાઈ ગયો અભયકુમારના પછી તો ચોરીના આરોપમાં, પણ સાબિત નથી થઈ, શંકાથી પકડેલો છે. સજા કેમ કરવી? છટકું ગોઠવે છે. એને ગરિષ્ઠ માદક પીણા પવડાવ્યા, એવું ખવડાવ્યું અને રાજમહેલમાં સુવાનું કહે છે. અને પછી કહે તમે દેવલોકમાં આવ્યા છો ઊંઘોડી, એટલે બધી દેવીઓ દેવ એવું બધું ગોઠવણ કરી છે કે તમે પૂર્ણ કેટલું કર્યું હશે તો અહીંયા આવ્યા છે. તો બરોબર કે પાપ કાંઈ કર્યું છે? હવે દેવીને તો કહી જ દે ને, બધી સાચી વાત કહી દે, પરણ્યા પછી કેમ પત્નીને બધી વાત કહી દે ઘરની એવું. પણ આ વિચારે છે કે આ ખરેખર દેવી છે, મેં પાપ તો કર્યા છે બધા કહી દઉં. બોલે તો છટકું ગોઠવેલું અભયકુમારે. પણ આ વચન યાદ આવી ગયું ભગવાન મહાવીરનું. શું? કે દેવીની આંખ મટકું મારે નહીં, પડછાયો પડે નહીં. આ તો બધા રત્ન અને હીરા પહેરાવે ને એના પ્રકાશમાં જ પડછાયા પડતા હતા. નક્કી આ દેવી નથી. એક વચનથી બચી ગયો એ. પછી તો બહુ લાંબી વાત છે શાસ્ત્રમાં કે ભાઈ એક વચનથી હું બચી જતો તો મારે ભવસાગરથી બચવા માટે સર્વસંગ પરિત્યાગ જ કરવો જોઈએ. બધા વચન મળે મને, આપણને બધા વચન મળ્યા છે જ્ઞાનીના. અમૃતની સચોડી નારિયેળી મળી છે, અમૃતનું ટીપું નહીં, અમૃત સાગર મળ્યા છે આપણને. એટલે કહે છે કે સત્સંગનું થી પ્રાપ્ત થયેલું એક વચન પણ અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીઓ મુખ્ય બોધ એવો કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અંતરમાં રહેલ સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. સત્સંગ અને એકાંત અસંગ બધું એક જ છે. આગળ આવશે હમણાં કેવી રીતે. તેમાં સત્સંગની સ્તુતિ આવી જ જાય છે. મોક્ષનો માર્ગ એટલો લાંબો છે, એકલો કપાયો નથી. લાંબો રસ્તો હોય, આપણે કહીએ ને 1 થી 2 ભલા, બધાનું પુણ્ય સાથે કામ આવે. એટલે સરખો ખ્યાલ હોય, સરખી માન્યતા હોય, સરખા સદાચાર હોય, ત્યાગ વૈરાગ હોય, તો સરખે સરખા જ્ઞાનીના વચનનો વાગોળવા માટે ભેગા થાય તો એ એકાંત જ છે.
એટલે કહે છે તેમાં સત્સંગ એ એકાંતનું સેવન કરો, પણ તેમાં સત્સંગની સ્તુતિ આવી જ જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગ અભ્યાસમાં રહેવું તે છે. કોની વાત છે? છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે પહોંચે ને અપ્રમત્ત ગુણસ્થાનક, પછી એ સાતમામાં આત્માના ધ્યાનમાં જ રહેજો, આત્માના અનુસંધાનમાં જ રહે. પણ પ્રમાદ વશે કે છઠ્ઠે સાતમે ઝૂલાની જેમ ફરતો હોય ત્યારે પછી ધ્યાન યોગ અભ્યાસ સ્વાધ્યાય, ધ્યાન સ્વાધ્યાય એવું થાય. બાકી નહીં તો આત્મામાં જ રમણતા કરી લે. પણ જ્યાં સુધી એ બેફાટ આત્મા અનુભવ્યો નથી ત્યાં સુધી અધ્યાત્મમાં આગળ વધવા માટે સરખે સરખા ભેગા થાય તો એ સત્સંગ પણ હિતાવહ ગણ્યો છે જ્ઞાનીઓએ. એટલે કહે છે કે એકાંત, કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગ અભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવીનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનાનો પ્રવાહ નીકળે તે. એટલે હેતુ શું હોય ભેગા થવાનો? ઇન્દ્રિયના વિષયો કાબૂમાં આવે, કશાય કાબૂમાં આવે, જ્ઞાનીના ગુણગ્રામ ગાય, જ્ઞાનીના વચનો સમજવાની કોશિશ કરીએ અને સરખે સરખા ત્યાગ વૈરાગ સાથે ભેગા થાય, બધાનું પુણ્ય સાથે ભેગું થાય અને સહેજે સહેજે અધ્યાત્મમાં આગળ વધાય. એટલે કહે છે કે ભાવ બધાના એક જ રૂપ હોવાથી ઘણા માણસો હોવા છતાં અને પરસ્પરનો સહવાસ હોવા છતાં આવો સત્સંગ એ એકાંત રૂપ જ છે. પણ આવો હોય તો પછી સાથે દાંડિયા રાસ રમવાના હોય, સાથે નાચવા કૂદવાનું હોય, સાથે ખાલી રંગ રાગ રોશની અને સ્વાદિષ્ટ ભોજન ખાવાના હોય, એને જો સત્સંગ ગણતા હોય તો આ સત્સંગ કુપાવદેવને, તીર્થંકરને કે કોઈ પણ જ્ઞાનીને જૈનેતરમાં મંજૂર નથી. શંકરાચાર્યએ કહ્યું છે બધોય કોયો વિષયાનુરાગી. 5 ઇન્દ્રિયોમાં જે બંધાયેલો છે, જે અનુરાગી છે, રાગી છે ઇન્દ્રિયોના વિષયનો, આ બંધનમાં છે. કોવા વિમુક્તો વિષય વિરક્ત, મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. આ છૂટો કોણ? મુક્ત કોણ થઈ ગયો? તો કે વિષયથી છૂટ્યો એ. એટલે સત્સંગમાં 5 ઇન્દ્રિયો સેવાતી હોય અને એ મુક્ત થવાની કોશિશ કરતો હોય તો આ જૈન કે જૈનેતરના કોઈ પણ સત્પુરુષ, કોઈ પણ જ્ઞાની મંજૂર કરતા નથી. એટલે આપણે પહેલાં તો દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે 20 દુહા ગાતા આ સત્સંગનો પાઠ વિચારી અને નક્કી કરવાનું કે હજી મને પ્રી કેજીમાં પ્લે ગ્રુપમાં એડમિશન મળ્યું નથી, બાળ મંદિરમાં મને હજી એડમિશન મળ્યું નથી. આ મંજૂર થાય તો પછી ખરેખર એને એવું લાગે તો એડમિશન લેવાની કોશિશ કરે ને. હવે એમ જ સમજે કે હું PhD ને ગ્રેજ્યુએટ થવાનો છું અધ્યાત્મમાં, તો એનું તો પૂછવું જ શું? કુપાદે લખ્યું છે ને કે એનું તો યતિનું પૂછવા જેવું જ નથી. એ બધા જીનેશ્વર ભગવાનની જેમ કલ્પાતીત થઈને વિચરે છે, બધા કલ્પાતીત થઈ ગયા છે. ઓટોનોમસ યુનિવર્સિટી પોતે જ એમ માને છે કે હું બહુ આગળ નીકળી ગયો છું અધ્યાત્મમાં. એટલે કુપાલદેવે ભેદી પ્રતિક્રમણ આપ્યું છે. પર્યુષણમાં તો ખાસ વિચારીને કરવાનું. પ્રભુજીજી કહેતા લાખ વાર કરે તો ઓછું છે 20 દુહા કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાં. કેમ? દેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પરાગ. આ 5 ઇન્દ્રિયો માનતી નથી. એટલે જીભને સ્વાદિષ્ટ ભોજન જોઈએ છે, કાનને કર્ણપ્રિય મ્યુઝિક વાજિંત્રો જોઈએ છે, આંખને બધું રોશની રંગબેરંગ જોઈએ છે. આ બધું ભેગું કરીને રંગ રાગ જ્ઞાનતા ને સ્વાદિષ્ટ ભોજન એને મંદિરમાં કર્યું એટલે સત્સંગનું નામ આપ્યું, આશ્રમમાં કર્યું એટલે સત્સંગનું નામ આપ્યું. હકીકતમાં એ સત્સંગ છે જ નહીં જ્ઞાનીના વચન પ્રમાણે. અગુરુ લઘુ અને વિસ્તૃત પરિણામ પછી પહેલાં સત્સંગનો મોક્ષમાળાનો પાઠ કુપોદે લખ્યું છે મોક્ષમાળામાં શરૂઆતમાં જ ઉપોદઘાતમાં ને વાતમાં કે બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થઈ પડશે. સત્સંગ કોને કહેવાય? આ વિચારે અને 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન કાબૂમાં રાખે. સેવાને પ્રતિકૂળ જે તે બંધન બધા ત્યાગી દે અને દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ, એને નાથી લે. જેમ ઘોડો નાથે એમ એને નાથ લગાવે મનને, એ ઉઠે જ નહીં કે હું નાચવા નહીં ઊભો થાવ. પ્રભુજી કહેતા કે મન જાય તો મન ભલે જાય, હજી કાબૂમાં નથી, એટલે તારે એમ કહેવું હોય ને. પ્રભુજી કે શીખવાડતા આ હું બેઠો લે, પછી જશે ભોજનાલયમાં, પછી નાચવા જશે ઘૂઘરા બાંધીને, આ બેઠો લે, ઊભો જ નહીં થવું. પછી કેવી રીતે નાચે?
કબીરે આ જ વાત કરી છે, મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાએ કામથી ક્યાં લગેગા તીર. ત્યારે આપણે એમ નહીં વિચારવાનું કે બંધ મોક્ષની વ્યવસ્થા ખાલી ભાવ ઉપર છે. એ કોને? સાધકને, મુમુક્ષુને, જ્ઞાનીને. આપણે તો ક્રિયાથી દૂર રહીએ તોય ઘણું ઘણું. ખરેખર તો આગળ જતાં એમ જ છે કે બંધ મોક્ષની વ્યવસ્થા ભાવ ઉપર છે, બાહ્ય ચેષ્ટા ઉપર નહીં. પણ એ કોને માટે? હજી આપણને તો સ્કૂલમાં એડમિશન જ ક્યાં મળ્યું છે? એ તો સાધકની વાત છે, ઉચ્ચ કોટીના સાધકની વાત છે. એટલે આપણે તો મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાએ કામથી ક્યાં લગેગા તીર. તીર કામઠાને હાથ જ ન લગાડે તો બાણ ચડે કેવી રીતે? પ્રભુજી કે આ બેઠો લે, ચાનો ગંઢ પીડ્યો, તને હું ચા આપવાનો નથી, આ બેઠો, ઉઠે જ નહીં તો ચા કેવી રીતે પીવે? ભલે મનથી વિચારે. પછી ધીરે ધીરે ઇન્દ્રિયોને ખબર પડે, મનને ખબર પડે કે હું ઈચ્છું એ મળતું નથી. પછી માર ખાય, ટેવાઈ જાય, પછી નહીં માગે. કુપોદે લખ્યું ને 5 ઇન્દ્રિયો વશ કેમ થાય? તો કે વસ્તુ પ્રત્યે તુચ્છ ભાવ લાવવાથી. ઉપદેશ શાયમાં પાછળ લખ્યું છે. પછી કાબૂમાં આવશે બધું. એટલે પછી સત્સંગ, પછી એને એડમિશન મળશે પે ગ્રુપમાં, પ્રી કેજીમાં બાળ મંદિરમાં. પછી એકડો ઘૂંટવાનો શરૂ થાય અધ્યાત્મનો. તો અત્યારે શું કરે છે પ્રભુજી કે અત્યારે ઘૂંટે છે, એકડા વગરના મીંડા ઘૂંટે છે બધા. આમ તો મીંડાની કિંમત ખરી? હા, એકડો હોય તો 5 મીંડા મૂકીએ તો લાખ થઈ જાય ને. એકમ દશક 100, 1000, 10,000 ને લાખ. એકડા પછી 5 મીંડા આવે તો લાખ થાય. પ્રભુજી કહેતા લાખ મીંડે લાખ ન થાય તારો બાપો. લાખ મીંડા હોય તો લાખ ના થાય, અને 5 જ મીંડા હોય, આગળ એકડો મૂકો એટલે લાખ થઈ જાય. આપણે બધું જ કરીએ છીએ. પીએચડીવાળા, ગ્રેજ્યુએટવાળા, મેટ્રિક્યુલેશનવાળા કરે, આ બધા મીંડા છે, હજી એકડો જ નથી. આપણને સત્સંગમાં, અધ્યાત્મમાં હજી પ્રવેશ જ નથી. આ પર્યુષણના દિવસોમાં સમજાઈ જાય તો હવે અત્યારથી અધ્યાત્મની શરૂઆત થાય તો વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. લોકો કેમ કરે છે? લોક સંજ્ઞાએ ધર્મ થાય એમ નથી. લોક સંજ્ઞાએ લોક અગ્રે જવાય એવું નથી. 128 પત્રમાં લખ્યું જ ને કુપોદે. લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, આ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. કુપોલદેવ કે 729 પત્રમાં લોકો કહે છે હા તે સંઘ કાઢ્યો, બહુ નાચ્યા ભક્તિમાં, બહુ કૂદ્યા, 2 કલાક સુધી ગાયું એને. પછી તદપી કછું હાથ હજુ ન પહેર્યો. આ તો ઇન્દ્રિય પોષી. દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. એટલે કહે છે કે જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે, તે ભાવે એક જ રૂપ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે. અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં રહી છે. માથે કોઈ હોય કાન પકડવાવાળો તો વાંધો જ નથી. પછી એ જે કે એમ પછી ક્યાં વિચારવાનું છે? ખાલી શ્વાસ ચલાવવાના આપણે, શ્વાસોશ્વાસ સિવાય બાકીની બધી ક્રિયા ગુરુને આધીન. કદાપી કોઈ એમ વિચાર છે કે વિષય મંડળ મળે છે ત્યાં સંભાવ હોવાથી એકાંત ના કાન કેવી? અધ્યાત્મની વાત ન હોય અને વિષય મંડળ તો એ પણ એકાંત જ કહેવાય ને. તમે એમ કહું સરખા બધા મળે તો એકાંત જ કહેવાય. તો ઉપલબ્ધ દ્રષ્ટિએ વિચારીએ તો સાચું લાગે ને. પણ તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થ બુદ્ધિ એટલે માયાનું અનુસંધાન હોય છે. અને જ્યાં બે કારણથી સમાગમ હોય છે ત્યાં એક સ્વભાવી કે નિર્દોષ હોતા જ નથી. આપણો સ્વાર્થ પૂરો ન થતો દેખીને એ ત્યાંથી રાજીનું આપીને બીજે દાખલ થઈ જાય. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. મને વ્યવહારિક ફાયદો થાય ત્યાં હું જાશ ધર્મને નામે. એ જ થયું ને. એવો જ દાખલો છે. સરખા મળે. ચોર બધા સરખા જ હોય, બધાને ચોરી જ કરવી હોય. ચોર હતા 4 ચોર, અઠંગ ચોર. ઘણા દિવસથી કાંઈ લૂંજું લાગેલું નહીં કે હવે કંઈક એવી મહેનત કરીએ, આ અમાસ આવે છે કે મોટો હાથ મારીએ. કે નગર શેઠને ઘરે છે, 4 જણાએ નક્કી કર્યું અમે ઘણા દિવસથી કમાણો નહોતા એટલે મોટો હાથ મારવાનું નક્કી કરેલું. લૂંજું લાગ્યું, નગર શેઠનું ઘર લૂંટ્યું એને રાત્રે. બધા ઘરેણાનું પોટકો હાથમાં આવી ગયું. હાશ, ઘણા દિવસે આ બધું મળ્યું છે તો આપણે શાંતિથી પહેલાં
આખી રાત જાગેલા કે પહેલાં ખાઈ પીએ આરામ કરીએ અને પછી ભાગ પડીએ 4. આખા વરસનું દાળદર ફીટી જાય એટલું મળી ગયું જ કે એમાં નક્કી કર્યું કે 2 જણા મીઠાઈ લઈ આવો. 2 જણા મીઠાઈ લેવા જાય છે અને ઓલા 2 જણા કે અમે અહીંયા બેઠા છીએ કે બજારમાં પોટકું લઈને ફરશું ને પકડાઈ જાય એ કે અમે અહીંયા બેઠા છીએ ઝાડ નીચે, તમે જલ્દી મીઠાઈ લઈને આવો, શાંતિથી ખાએ, આ કૂવા કાંઠે નાહે ધોયે અને પછી વેચણી કરીને જાય ઘરે વધામણી કરતા. રસ્તામાં ઓલા 2 જણ વિચારે છે કે આટલું બધું આપણે કમાણે છે, આખા વરસનું દાલદર ફીટી જાય એટલું બધું, નગર શેઠનું બધા ઘરેણા, 4 ભાગ પડશે. એ કહેતા મીઠાઈમાં ઝેર નાખી દઈએ આપણે, ઓલા 2 મરી જાય, આપણે 2 50-50 વેચી લઈશું. એટલે આ 2 વચ્ચે તો એકાંત હતું, સરખે સરખા હતા. ઓલા 2 સરખે સરખા જ હતા. એ શું વિચારે છે? આ લોકો વિચારે છે એવું જ, કેમ કે સત્સંગમાં બધા સરખા ભાવવાળા હોય ને, આ વિષય મંડળ આ સરખા ભાવવાળા જ હતા, પણ આ સત્સંગ ન કહેવાય. કેમ? અહીંયા સ્વાર્થ હતો. શું? આ 2 વિચારે છે કે આ 2 આવશે હમણાં મીઠાઈ લઈને અને કૂવામાં સીધા નાખી દઈએ તો આપણે 50-50 થઈ જાય. વાત બરાબર છે. એટલે આ 2ને ગળે ઉતરી ગઈ વાત, ઓલા 2ને વાત ગળે ઉતરી ગઈ. મીઠાઈ લીધી, આ 1 ગ્લાસ નાખ્યું ઝેર, આવ્યા. નક્કી કરેલું એ પ્રમાણે મીઠાઈ મૂકી કે પહેલાં આપણે નાહી લઈએ અને પછી ખાઈએ, એટલે એમ કરી અને કૂવા કાંઠે જઈને ઓલા 2 નક્કી કરેલું એ પ્રમાણે 2ને નાખ્યા કૂવામાં. એટલે પ્લાન સફળ થઈ ગયો ને. ઓલા 2 તો ગયા, એટલે હવે ભાગ ખાલી 2 વચ્ચે જ પડવાનો રહ્યો ને 4માંથી. હવે આ 2 કે હવે શાંતિથી આપણે ભાગમાં તો હવે આ લોકો ભાગ પડાવવાના નથી, ગયા કૂવામાં, શાંતિથી બેસીને ખાય છે મીઠાઈ. પછી એટલે અડધો કલાકમાં ઝેર ચડ્યું, આખું શરીર લીલું થઈ ગયું, એ વ્યા ગયા અને ઝાડને બખોલમાં પોટકું પડ્યું રહ્યું સોનામોરનું. સરખે સરખા મળે એ સત્સંગ કહેવાય. સમસ્વભાવી બધા હતા ને, સમસ્વભાવી બધાને સાથે મળીને નાચવું છે, બધાને સાચવે મળીને નવા કપડાં પહેરીને વાજિંત્રોમાં 5 ઇન્દ્રિયો પોષવી છે, આંખને, કાનને, જીભને, સ્વાદિષ્ટ ભોજન ખાવા છે ભગવાનના નામે, સત્સંગના નામે. આ સત્સંગ છે કે કુસંગ છે? આ સત્સંગનો પાઠ છે. એટલે કહે છે ત્યાં સમસ્વભાવતા નથી અને સત્સંગ પણ નથી, ત્યાં તો સ્વાર્થ છે, મતલબ છે, છૂટવાની વાત જ નથી. હું વ્યવહારિક કેમ સુખી થાવ એ વાત છે. અને દોસ્તી કોની છે? મને વ્યવહારિક સુખમાં કોણ મદદ કરે એની દોસ્તી છે, છૂટવાની વાત જ નથી. જ્યાં સત્સંગથી જે સુખ અને આનંદ મળે છે તે અતિ સ્તુતિપાત્ર છે. ત્યક્તેન ભુંજીત આવે છે ને, છોડે અને જે આનંદ મળે એ પકડવાથી આનંદ ન મળે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે. હવે આ વાત કરીએ સત્પુરુષના ચરિત્રની, સ્વાદની, તો બ્રહ્મચારીએ કહ્યું છે દાળનો વઘાર સારો લાગે તો પાણી નાખી દેવું. પછી પ્રભુજીજી કે અહીંયા તંબુરો નહીં, સાદું, તો સત્પુરુષને ચરિત્રને. કુપાલજી કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. તો સત્પુરુષના ચરિત્ર પર વિચાર બંધાય. જ્યાં ગાન તાન સ્વાદિષ્ટ ભોજન હોય, સત્સંગ નથી, કુસંગ છે, જરૂર માનજો કુસંગ છે, આ વિચાર આવે સત્સંગમાં. પછી પણ એ વાજિંત્રોના અવાજમાં સંભળાય ક્યાંથી આ બધું? 5 ઇન્દ્રિયોના ઘેનમાં, નશામાં હોય જીવ, પછી આ ક્યાંથી ગળે ઉતરે એને? એટલે કહે છે કે જ્યાં સત્પુરુષના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય. આવો પાઠ આવે તોય ગમે નહીં વાંચવાનો, કે ક્યાંક આત્માની વાત કરો ને, પણ આ વાત કરીએ પછી જ આત્માની વાતમાં પ્રવેશ છે. આત્માની વાત તો 14મા ધોરણની વાત છે, પણ આ પહેલા ધોરણનું પતાસું છે. અહીંયા જ હજી પ્રથમ ગ્રાસ જ મક્ષિકા છે, તો હજી એકડો જ નથી ઘૂંટ્યો, તો સીધું લાખથી શરૂ કરવું છે. હજી એકડો જ નથી ઘૂંટ્યો, હજી બાળ મંદિરમાં જ પ્રવેશ નથી, એને કેજીમાં જ સીધું પીએચડીની, વકીલના, મેજિસ્ટ્રેટની એક્ઝામ આવે, એડવોકેટની, લોની, એને કલમાં ગોખી નાખવા છે બધા લોના. એટલે કહે છે
કે સત્પુરુષના ચરિત્ર પર વિચાર બંધાય, તત્વજ્ઞાનના તરંગની લહેરી છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય અને જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય, એવો સત્સંગ તે મહાદુર્લભ છે. આવો સત્સંગ ક્યાંય છે? જ્યાં ગાન તાન સ્વાદિષ્ટ ભોજન રાગ રંગ ન સેવાતા હોય અને આત્માની વાત થતી હોય, અથવા તો આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર એનો વિચાર થતો હોય, એવો સત્સંગ છે ક્યાંય? એટલે કુપોલજીએ લખ્યું 100 વર્ષ પહેલાં, જોગ નથી સત્સંગનો. એટલે લખ્યું ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ એટલે કેનેડા ને દુબઈ નહીં. ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે. એટલે સ્વદેશ એટલે શું? જ્યાં હોવા જોઈએ. ક્યાં હોવા જોઈએ ભક્તિને સત્સંગ? મંદિરમાં, ઉપાશ્રયમાં, દેરાસરમાં, આશ્રમમાં, સ્વાધ્યાય હોલમાં, ત્યાં હોવું જોઈએ ને. ત્યાં નથી, એ સ્વદેશ છે એનો, એટલે વિદેશ ગયા છે, એમ કુપોલજીનો કહેવાનો હેતુ છે. આ ક્યારની વાત છે? 100 વર્ષ પહેલાંની. તો અત્યારે આ પડતો કાળ છે, તો વધ્યો હોય સત્સંગ ભક્તિ? તો આપણે જે કરીએ છીએ, આપણે જ્યાં જાય છીએ, આપણે ઉઠીએ બેઠીએ છીએ, એ કુસંગ છે કે સત્સંગ છે? અને હજી કાંઈ દેખાતું નથી. જે કરતા હતા એને નહોતું દેખાતું. પ્રભુશ્રીજીને સજાત્મ સ્વરૂપ પરમગુરુની મંત્રની માળા આપી. 3 વર્ષ થયા. મુંબઈથી કુપોલદેવ નિવૃત્તિ થઈ ચરોતરમાં પધારે છે. મુનિ કેમ વર્તે છે દશા? તો કે હજી કંઈ દેખાતું નથી. કુપોલદેવ કહે જારી રાખો. ક્યાં મુનિ? જેને મીઠાઈ ખાવામાં આપે તો નાના સાધુને આપી દેવાની. 2 વાર જમવાને બદલે 3 વાર જમવાને બદલે 1 જ વાર જમવાનું. અથાણા, પાપડ, છીકણી, ચાય વરાવવાની મનાઈ. એ સાધુ એમ કે કાંઈ દેખાતું નથી. જે દીક્ષા લીધા પછી 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ પારણું, વર્ષિત 5-5 વર્ષના, આખી રાત ઊભા રહે વિષય અને વૃત્તિને કાબૂમાં લેવા માટે. જેણે 1.25 મહિનાનું છોકરું છોડી દીધેલું, એ પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી 22 23 કલાક ખડે પગે એ વિષય કાબૂમાં લાવવાનો. એ બ્રહ્મચારીજી કુપોલદેવને પત્ર લખે છે. 4 થી 22માં પત્ર છે ને, પત્ર સુધામાં, કે હજી દીવાની જ્યોત હલ્લે એમ મારે ઇન્દ્રિયો વાસના હલ્લે છે, મારે સ્થિર કેમ થવું? કે જે ક્યારેક આંબેલ હોય, ક્યારેક ઉપવાસ હોય, ક્યારેક બીજો ઉપવાસ હોય, ક્યારેક ઉણોદરી હોય, તપ વગરનો કોઈનો દિવસ જ નહોતો. સ્નાન તો ક્યારે કરે? જ્યારે વાળ કપાવે ત્યારે. ચરોતરમાં 40 કિલોમીટરમાં ઉગાડે જ પગે. પ્રભુશ્રીજી ઉઠે 3 વાગે, એ પહેલાં ઉઠી જવાનું, અને પ્રભુશ્રીજી 10 વાગે સુવે, 11 વાગે, પછી બધું કામ કરીને 2 કલાક પછી સુવાનું. 1.5 થી 2 કલાકથી વધારે જે નિંદ્રા લીધી નથી જાણે, એ એમ કે દીવાની જ્યોતની જેમ હજી મારી વૃત્તિ હલ્લે છે, મારે કાબૂમાં રાખવી છે. અને આપણે રંગ રાગ સ્વાદિષ્ટ ભોજન ગાન તાન નાચ સાથે સત્સંગ કરીએ છીએ. આ વિચાર આવે પછી શું થાય? અધમધમ અધિકોપતિત સકળ જગતમાં હોય, એની જ માળા કરવી જોઈએ. 36 અધમધમ અધિકોપતિત સકળ જગતમાં હોય. એટલે કહે છે મોક્ષજન્ય, હા, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય, એવો સત્સંગ તે મહાદુર્લભ છે. મહાદુર્લભ છે કે અલભ જેવું જ થઈ ગયું છે. કોઈ એમ કહે કે સત્સંગ મંડળ કોઈ માયાવી નહીં હોય, તો તેનું સમાધાન એ છે, જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપી ન કળાય તો અવશ્ય રાગે કળાશે. કોયલડીને કાગ વાને વર્તાય નહીં, જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપી ન કળાય. હંસના પીછા લઈ આવ્યો હોય, સફેદ લાગે, પણ કા કરે એટલે ખબર પડી જાય ને, દેખાઈ જાય. કદાપી ન કળાય તો અવશ્ય રાગે કળાશે. મૌન રહ્યો તો મુખ મુદ્રાએ કળાશે. અસ્તો રે, પણ તે અંધકારમાં જાય નહીં. તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પેટ ભર્યાની વાત તો હોય નહીં. પેટ ભરવાની જ વાત હોય ત્યાં સત્સંગમાં, તો એ સત્સંગ કહેવાય જ કેવી રીતે? ધંધાના વિકાસ અર્થે આવ્યો હોય, વ્યવહારિક કામ માટે આવ્યો હોય, ધંધો ગોતવા માટે આવ્યો હોય,
લગ્ન છોકરા છોકરીના કરાવવા માટે આવ્યો હોય, સંતાન ન થતો હોય તો માનતા માનવા આવ્યો હોય, પૈસા માટે આવ્યો હોય, તો આ સત્સંગ ક્યાં છે જ? કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. ત્યાં પેટ ભરાની વાત તો હોય નહીં. 2 ઘડી ત્યાં જઈ વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી રંગ લાગે. મંદ પુણ્ય હોય, ભલે ખાલી એમ જ આવ્યો છે. શાસ્ત્રમાં આવે છે ને, કેવી કપટિયા, કેવા મિત્તાણું ગયા, કેવા રમણી પિયા, કે સ્ત્રીએ, દેવીએ કીધું કે ચાલો જાય કલ્યાણકમાં તીર્થંકરના. કોઈના મિત્રએ કીધું કે ચાલો જાય કંપની દેવા. કોઈ વળી કૌતુક, કે જોઈએ તો ખરો શું કૌતુક છે, એમ ગયો હોય. અને મંદ કશાયનો ઉદય હોય, અને સામેવાળા સત્પુરુષ કે સત્પુરુષના વચનનું યોગબળ હોય, આનું ભવિતવ્ય તો ભલું થવાનું હોય, તો ક્યારેક થઈ જાય. ન થાય તો ફરી વાર આવે કોઈ? અહીંયા તો આવી જ વાત છે બધી, છોડવાની વાત. પછી કોણ આવે? એટલે આમે જે આવી વાત હોય ને, એટલે મોક્ષ માર્ગના ટોળા હોય જ નહીં. સિંહના ટોળા હોય, ઘેટા બકરાના ટોળા હોય. એટલે સેંકડો, હજારો, લાખોની સંખ્યામાં જે ભેગા થતા હોય સત્સંગના નામે, એ સામાન્ય રીતે સત્સંગ કેવી રીતે હોય? સમજાય એવું વાત છે બહારથી. એના માટે બહુ ઊંડા ન ઉતરીએ, સંસ્કૃત પ્રાકૃત કે આગમ ન વાંચીએ તોય ખબર પડી જાય કે આ સત્સંગનો ભાગ છે કે સત્સંગના નામે ઇન્દ્રિયો પોષાય એ છે. એટલે ક્યાં જવું અધ્યાત્મ માટે, એ ગોપાલદેવે આ પાઠને આધારે કેટલું સુગમ કરી દીધું છે. આ કાળમાં 947માં ગોપાલે કહ્યું કોની સાથે કેટલી વ્યવહારની વાત કરવી, ક્યાં જઈને બેસવું, શું કરવું, બહુ વિચારવા જેવું છે. નહીં તો સદવૃત્તિવાન જીવને પણ થોડા વખતમાં બધું ગુમાવી દેવાનું થશે. તો આપણે તો હજી સદવૃત્તિ એ ક્યાં છે, એ બી લેવા જવાની છે સત્સંગમાં. ગોપાલદેવે એક પત્રમાં લખ્યું છે કે સર્વકાળમાં સત્સંગ તો દુર્લભ જ છે. ચોથા કાળમાં સત્સંગ તો દુર્લભ જ હોય, પણ સદાચાર પણ, નિવૃત્તિ અને સરળતા મળે તો આ કાળમાં ધન્ય ધન્ય. સદાચાર એ ક્યાં છે? ગોપાલે લખ્યું ને, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું, સદ સિવાય કાંઈ નથી જોતું, સત્સંગ સિવાય કાંઈ નહીં, એ બી ન મળે તો આર્યાચરણ, ઉત્તમ પુરુષના આચરણ એ ક્યાં છે? સદાચાર મળે તો પણ આ કાળમાં ધન્ય ધન્ય છે. લખે છે, વિશ્રાંતિ લેવા આવતો હોય તો ભલે રંગ લાગે, પણ રંગ લાગે નહીં તો બીજી વાર તેનું આગમન હોય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં. આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? રોજ પછી ટાઈમ પાસ કરવા આવે. પોતાની 5 ઇન્દ્રિયોને મન પોસાતું ન હોય, પોતાને વ્યવહારિક ફાયદો ન હોય, બધું ત્યાગ વૈરાગની જ વાત હોય, છોડવાની જ વાત હોય, પણ જેને છૂટવું ન હોય આવે? કોઈ જ દુર્ભાગ્ય, અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે. આ જીવને આત્મભ્રાંતિ નામનો મોટો રોગ લાગ્યો છે. 1-2 દિવસનો, માર્ચ મહિનાથી નહીં, એપ્રિલ મહિનાથી નથી લાગ્યો કોરોના. આ રોગ અનંત કાળનો છે, અનાદિકાળથી લાગેલો જ છે. આ વ્યાધિનો ફેલાતો જાય છે, દિવસે દિવસે વધતો જાય છે. પડતો કાળ છે એટલે રોગ વધતો જાય છે. હવે એને માટે એક જ દવા છે, સત્સંગ. એ સત્પુરુષ હોય, સત્પુરુષના વચન હોય, અને આપણે માટે તો ખાસ વચનામૃતને આધારે થતું હોય, અથવા એ વચનામૃતની વાત પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી કરી હોય તો. બાકી પોતાની મતિ કલ્પનાએ બહારથી કર્ણપ્રિય પણ લાગે, આંખને પ્રિય લાગે, જીભને પ્રિય લાગે, એવું બધું હોય એ સત્સંગના ખાતામાં ગણાય નહીં. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો, મારા 5 ઇન્દ્રિયના વિષયો અને મન કશાયો 5 વર્ષ પહેલાં હતા, ફલાણી જગ્યાએ જઈને ઘટ્યા ન હોય, એનો અર્થ એમ કે તને સત્સંગ લાગુ પડતો નથી, તું ત્યાં જ્યાં છો એ સત્સંગ નથી. સમજાય એવું છે ને જ્ઞાનીના વચનને આધારે. એટલે સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે. એટલે આ રોગ મટાડવાનું, આત્મરોગ, ભવરોગ મટાડવાનું આ રામબાણ ઇલાજ છે આ સત્સંગ. પણ ક્યારે? એ સત્સંગ હોય તો. અને સત્સંગ હોય તો કોપાદો તો સત્સંગને મોક્ષ જેવો, મોક્ષ કરતાં આગળ ગણ્યો છે.
એ જ વાત ભાગવતમાં આવે છે ને ગોપીનું, વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું, સત્સંગ તો બલિયારી છે. કબીર કે છે, રામ બુલાવા ભેજિયા દિયા કબીરા રોઈ, જો સુખ સાધુ સંગ મેં વો વૈકુંઠ મેં નહીં. સત્સંગનું આ સુખ, સત્સંગ મળ્યો, આટલું બધું કેમ? તો ગોપાલ શરૂઆતમાં જ લખ્યું ને, સત્સંગ મળ્યો એટલે બધી વાંછિત સિદ્ધિ થઈ જ ગઈ છે, જે જોતું છે બધું મળી જ ગયું છે એને. એટલે સત્સંગની આ બલિયારી છે. એ જ સત્સંગનો આપણે જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, આ 20 દોહા વિચારી અને પછી ઊંડા ઉતરીને વિચારવાનું કે હું શું કરું છું. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યો તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ સમજાઈ જશે. પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.